બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું એવું ગામ કે વર્ષો પહેલા આ ગામમાં પશુઓ અને માણસોમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને આ રોગચાળાને લઈને લોકોમાં દહેશત ઊભી થઈ અને આખરે જે ચામુંડા માતાનું જે મંદિર છે, આ જ મંદિરના જે મહંત છે, આ મહંત દ્વારા જે રક્ષાબંધન પૂનમના દિવસે ઉજવવામાં આવે છે તેની જગ્યાએ 14 એટલે કે રક્ષાબંધનના આગળના દિવસે ઉજવવાનો નિર્ણય કરાયો અને આ જ નિર્ણયને લઈને રોગચાળો જે ફાટી નીકળ્યો હતો તેમાં શાંત થયો અને આખરે લોકોમાં જે રોગચાળાની જે દહેશત હતી, આ દહેશત ઉપર ક્યાંક ને ક્યાંક લોકોને રાહત થઈ અને આખરે વર્ષોથી આ જે પૂનમ છે, આ પૂનમની જગ્યાએ 14નો જે દિવસ, આ દિવસે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે. કયું છે આ ગામ, તેની વિગતે વાત આ વિડીયોમાં કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આમ તો વિશ્વમાં જે પૂનમ છે, આ પૂનમે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવે છે, પરંતુ બનાસકાંઠા જિલ્લો અને બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તાલુકાનું ચડોતર ગામ, આ ચડોતર ગામમાં વર્ષો પહેલા જે પશુઓ અને માણસોમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો અને આ રોગચાળો ફાટી નીકળતા જે પશુ હતા, પશુના મોત થયા હતા અને માણસોને તકલીફ થઈ હતી અને આખરે આ જે દહેશત હતી રોગચાળાની ઊભી થતા જે ગામમાં ચામુંડા માતાનું જે મંદિર આવેલું છે, આ મંદિરના જે મહંત છે, આ મહંત જોડે ગામ લોકો પહોંચ્યા અને આખરે મહંતને આજીજી કરી અને મહંતને આજીજી કરતા મહંત દ્વારા કહેવામાં આવ્યું કે આ માતાજીની જે બાધા છે, આ બાધા પ્રમાણે તમે જે પૂનમ છે, આ પૂનમની જગ્યાએ 14ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરો. આ પ્રકારની લોકોને બાધા આપવામાં આવી અને બાધા આપ્યા બાદ જે આ રોગ હતો, આ રોગ ઉપર કાબુ લેવાયો અને આખરે આ વર્ષોથી જે પરંપરા છે, આ પરંપરાનું પાલન લોકો કરી રહ્યા છે. જો કે આ તમામ બાબતને લઈને નવજીવન ચડોતર ખાતે પહોંચ્યું હતું અને આ જે તમામ બાબત છે, આ તમામ બાબતને લઈને ગામના લોકો, વડીલો અને આગેવાનો શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. હા, ધોળેશ્વર મહાદેવની જય. અમારા ગામે વર્ષો પહેલા આગળ પશુઓ ઉપર બહુ રોગચાળો થતો. એ રોગચાળો થતો એટલે અમારા મંદિરના જે મહંત હતા, અહીંયા પૂજારી હતા, એઓને એવું કીધું કે ભાઈ આપણે આગલે દાડે માતાએ જઈ, ચામુંડા માનું મંદિર છે અમારા ગામે, એ માતાએ જઈ અને આપણે આખડીઓ લઈ આવો. એટલે 5 જણને 5 માણસોને આખડીઓ આલ્યો, દૂધની, ખોડની, કેળાની, એમ એ 5 માણસો સમાજ પ્રમાણે 5 માણસો આખડી લેતા અને આગલા દાડે જેને આખડી લઈને આવતા એના પછી રોગચાળો ન થવા મળ્યો. એટલે વર્ષો પહેલેથી અમે આ આગલા દાડે કરીએ છીએ. ગામમાં રોગચાળો ના આવે, માતાજી અમારા ઉપર મહેરબાની રાખે એટલા માટે આ વહેલી કરીએ છીએ. રોગચાળામાં કેટલું નુકસાન હતું? ખાસું પશુઓનું ખાસું નુકસાન થતું, પણ પછી પશુઓનું આગળ તો દવાખાનાને એ કોઈ સગવડ નથી અને અગતો પડાતો. ગામમાં 2 પૈડાવાળું વાહન ન લઈ જવાનું, દશેરા સુધીમાં આવી બધી વિગતો હતી. દૂધ મળણી થઈ તો દૂધ અમારે ઉપાડીને બહાર લાવવું પડે, ગામના તોરણથી બોધીને બહાર. આવી રીતના બધા રીત રિવાજો આગળ હતા. એ ટાઈમે પછી આગળ કરેલું તારથી ચાલે છે એટલે અમે કરીએ છીએ. શું નામ તમારું? લક્ષ્મણભાઈ જેઠાભાઈ લો, ચડોતર. મારું નામ લો અનિતાબેન હસમુખભાઈ છે. ચડોતરમાં રક્ષાબંધનના અગાઉ એક દિવસ પહેલા કેમ રક્ષાબંધનની ઉજવણી કરવામાં? કારણ કે વર્ષો પહેલા અહીંયા ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો હતો, તો જે વડવાઓએ કહ્યું કે અમે આગલા દિવસે એટલે કે પૂનમના આગલા દિવસે 14ના અમે રક્ષાબંધન ઉજવીશું અને ચામુંડા માતાની અમને કૃપાથી આ રોગચાળો નાબૂદ થયો. એટલે પછી ત્યાં વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે કે આગલા દિવસે રક્ષાબંધન ઉજવે છે. રોગચાળામાં કયા પ્રકારની સ્થિતિ હતી અને કેટલું નુકસાન હતું જે તે સમયમાં? એ વખતે કહીએ તો પશુઓ પણ ઘણા બધા મરી ગયા. તો અમને તો જો ખ્યાલ ના હોય તો વહેલાનું છે, પરંતુ જે અમારા વડવાઓ કહે છે કે ઘણા બધા પશુઓનું પણ મોત થયું હતું, માણસોને પણ ઘણી બધી તકલીફ પડી હતી, કે જેના કારણે બધા ભેગા થઈ અને ચામુંડા માતાના મંદિરે ગયા. પછી પૂજારીને પૂછ્યું એટલે પૂજારીએ કહ્યું કે તમે જે રક્ષાબંધન ઉજવો છો, તો જો આ રોગ નાબૂદ થઈ જાય તો આપણે રક્ષાબંધન આગલા દિવસે ઉજવીશું. અને જેના કારણે આ રોગ કહેવાય કે પછી શાંત પડી ગયો અને બધાએ આગલા દિવસે રક્ષાબંધન ઉજવવાનું ચાલુ રાખ્યું. આમાં અમારા ગામમાં વર્ષોથી એક પરંપરા થયેલી છે કે ભાઈ રક્ષાબંધન આગલા દિવસે ઉજવવાની. તો વર્ષોથી અમે આ પરંપરા નિભાવીએ છીએ અને બહેનો રાજી ખુશીથી આવે છે આગલા દિવસે, પોતે રાખડી ભાઈને બાંધાય છે અને બીજા દિવસે અમારી પત્ની જે કંઈ હોય એ એમને ભાઈને રાખડી બાંધવા બીજા દિવસે જઈ શકે. એટલે અમારા ગામમાં એક આ સારામાં સારી પરંપરા છે
બીજું કે વર્ષોથી એવું કહેવામાં આવે છે કે અહીંયા કોઈ ઢોર ઢાંખરને કે કંઈ બીમારી એવી આવેલી તો કોઈ સાધુ સંતોએ કીધેલું કે ભાઈ આપણે આગલા દિવસે પૂજા કરવાની બે ભાઈની, તો આપણા ગામના માટે સારું રહેશે. તે એ પરંપરાને જોઈ અને આજે બી અમે આ લોકો વર્ષોથી નિભાવીએ છીએ પરંપરા. શું નામ તમારું? મારું નામ હસમુખ લો. રક્ષાબંધનના આગળના દિવસે ઉજવણી કરવામાં એનું કારણ એ છે કે અમારા ગામની અંદર ભારતની અંદર રક્ષાબંધનનું પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે ઉજવાય છે. અમારા ગામની અંદર એક દિવસ અગાઉ એટલે શ્રાવણ સુદ 14ના દિવસે ઉજવાય છે. એનું કારણ એ છે કે વર્ષો વહેલા અમારા પરદાદાઓ અમને કીધેલું છે કે વર્ષો વહેલા આ ગામની અંદર કોઈ ભયંકર બીમારી આવી, બીમારીમાં પશુઓના અને લોકોના અને બીમાર થવા લાગ્યા અને કોઈના મોત થવા લાગ્યા એટલે ગામવાળા બહુ ડર્યા એટલે પછી ગામની અંદર એક માતાજીનું ચામુંડા માતાજીનું મંદિર છે, ત્યાં ગામના લોકો બધા એકઠા થયા એટલે કોઈ સાધુ સંતના કહેવાથી બધા ભેગા થયા અને સાધુ સંતે કહ્યું કે એક દિવસ પહેલા રક્ષાબંધનનું પર્વ ઉજવો. એના પછી પર્વ ઉજવવા લાગ્યા એક દિવસથી એટલે ગામની અંદરથી બધી સમસ્યા જતી રહી, રોગચાળો જતો રહ્યો. હાલ ગામ સુખ શાંતિ છે. અમારા ગામમાં કોઈ મોટી આજ સુધી કોઈ બીમારી એના પછી કોઈ આવી નથી. બીજું કે એ પરંપરાથી મુજબ આજે તમે જોઈ શકો છો કે અમારી બહેનો બધી આજે ગામડામાં પોતાના લાડકવાયા ભાઈને જે સાસરીમાં ગઈ છે, આજે પોતાના લાડકવાયા ભાઈને રાખડી બાંધવા માટે આવી છે. અને અમારા ગામમાં હાલ હર્ષોલ્લાસ છે. આજે રક્ષાબંધનનું પર્વ ઉજવાઈ રહ્યું છે અને આ પરંપરા આજે બી અમારી ચાલુ છે અને અમે આવનારી પેઢીને પણ કહીશું કે એક દિવસ અગાઉ ઉજવવાની છે. તમે જો તે પ્રકારે જે ચડોતર ગામ છે આ ચડોતર ગામમાં વર્ષો પહેલા જે રોગચાળાની જે ભીતિ ફેલાઈ હતી, રોગચાળામાં પશુઓ અને માણસોને મોટું નુકસાન થયું હતું અને આજે મોટું નુકસાન થતું હોવાના કારણે જે ચામુંડા માતાના જે મંદિરના જે મહંત છે, આ મહંત દ્વારા ગામ લોકોને અપીલ કરવામાં આવી, તેમને બાધા આપવામાં આવી અને તેમને કહેવામાં આવ્યું કે પૂનમની જગ્યાએ 14 એટલે કે રક્ષાબંધનના એક દિવસ અગાઉ આ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે, રક્ષાબંધનની પર્વની ઉજવણી કરવામાં આવશે. તો આ જે રોગ છે આ રોગ ઉપર કાબુ મેળવવામાં આવશે અને આખરે આ જે રોગ હતો આ રોગ શાંત થયો અને માતાજીની અસીમ કૃપાથી વર્ષોથી આ જે રોગ છે આ રોગ હજુ સુધી લોકોમાં કે પશુઓમાં જોવા મળતો નથી. અને આ જે બાધા હતી, આ જે માનતા હતી, આ જે માતાજી પ્રત્યેની જે શ્રદ્ધા હતી, આ શ્રદ્ધા અકબંધ છે અને વર્ષોથી જે ચડોતર ગામ છે આ ચડોતર ગામ પૂનમની જગ્યાએ 14ના દિવસે રક્ષાબંધનની ઉજવણી કરે છે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.